जय श्री कृष्ण बधाने ने जय माताजी। तो आज આપણે બનાવીશું બ્રોકલીનું શાક। એની અંદર આપણે વધારે ઉમેરું કરીશું બટાકા, વટાણા અને તુવેરનું। ગરમા ગરમ આ શાક આપણું તૈયાર થઈ ગયું છે। શિયાળાની સિઝન છે અને આ રીતે મિક્સ સબ્જી અથવા આ રીતે ફુલાવર તમે બ્રોકલીની જગ્યા બી ઉમેરી અને આ સબ્જી તૈયાર ગરમા ગરમ। કારણ કે શિયાળામાં તો આપણે વધારે પડતું જે ગરમ ગરમ ખાવાનું હોય છે વધારે ભાવતું હોય છે। તો જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો। અને આજની રેસીપી મારી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે। જે બ્રોકલી આવે છે જે ફુલાવર જેવું જ એક શાકભાજી આવે છે, પણ બ્રોકલીમાં વધારે પડતા વિટામિન્સ બહુ જ હોય છે। અને આ બ્રોકલીને બનાવતી વખતે તમારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું હોય છે કે એના બહુ મસાલા નથી કરવાના અને બ્રોકલીમાં એકદમ બહુ તેલ અને બીજી વસ્તુ કે એને બહુ વધારે પડતી ચેડવવાની નથી હોતી। મતલબ વધારે તમે એને પકાવશો તો એના અંદરના વિટામિન્સ બધા નીકળી જશે। હવે આપણે અહીંયા મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ મેં તમને બતાવ્યા છે। સૌથી પહેલાં મેં 500 ગ્રામ જેટલું મારું આ બ્રોકલી છે, પણ મારે ઉપયોગમાં આવે છે એટલી જ હું અત્યારે અહીંયા બ્રોકલીનો ઉપયોગ કરીશ। ધાણા છે, બટાકા છે, વટાણા છે, તુવેર છે અને લસણ છે અને લીલા મરચાં છે। અને આ ટાઈપની ફ્રેશ એકદમ બ્રોકલી તમારે લેવાની છે, કારણ કે જો તમે 2 દિવસે આ બ્રોકલી તમે ફ્રીજમાં મૂકી રાખશો ને તો જુઓ આ રીતે એનો નીચેનો ભાગ પીળો પડવા માંડે છે। તો જુઓ મારે એક સવારે લાવેલી હતી અને મેં બપોરે સબ્જી બનાવી છે, તો એ અંદરના ભાગમાં તમે જોઈ શકો છો સેજ યલો કલર અહીંયા તમે જોઈ શકો છો આવી ગયો છે। તો હવે આપણે અહીંયા જે બ્રોકલી છે એને આ રીતે લાંબા પીસ કરી દેવાના હોય છે, કારણ કે આને ઝીણા પીસમાં નથી બનાવાતી હોતી ફ્રેન્ડ્સ, કે એટલી સોફ્ટ હોય છે ને કે તમે જ્યારે તેલમાં અને આ સેજ બી સબ્જીમાં પાણી ભળે છે ને તો આ બ્રોકલી એકદમ નરમ બની જાય છે। તો આ રીતે આપણે અહીંયા લાંબા પીસ રાખવાના છે। તમે જોઈ શકો છો આ રીતે મેં એકદમ લાંબા પીસ કરી દીધા છે। તો આ આપણી સરસ બ્રોકલી કપાઈ ગઈ છે। લગભગ 100 ગ્રામ જેટલી જ મેં અત્યારે અહીંયા ઉમેરી છે, કારણ કે બીજા બી બધા આપણે અહીંયા વેજીટેબલ્સ ઉમેરીશું તો સબ્જી લગભગ વધી જશે, એટલે બધા માપ સાથે મેં અત્યારે અહીંયા લીધું છે। તો લગભગ 100 ગ્રામ જેટલી મેં અત્યારે અહીંયા બ્રોકલીને કાપી લીધી છે। હવે આપણે અહીંયા ફોર્ચ્યુનનું મેં તેલ લીધું છે, 1 ચમચી જેટલું અહીંયા તેલ લેવાનું છે। હવે તેલ થોડું ગરમ થાય પછી આપણે અહીંયા ઉમેરવાનું છે જે તેલમાં આપણે સાતળવાનું છે। તો અત્યારે હું બ્રોકલી નાખી દઉં છું, એકદમ સારી એવી ધોઈ અને કોરી કરેલી છે। અને આની જ સાથે આપણે અહીંયા બટાકા નાખી દઈશું, પણ પહેલાં બ્રોકલીને આ રીતે તેલમાં થોડી એકદમ તેલનું કોટિંગ થઈ જાય પછી અહીંયા બટાકાને ઉમેરવાના છે। તો જુઓ એકદમ સરસ આપણે જે નીચે તેલ હતું એનું સારું એવું ઉપર બ્રોકલીમાં કોટિંગ થઈ ગયું છે। ત્યાર પછી હવે આપણે અહીંયા બટાકાને ઉમેરી દેવાના છે ઉપરથી, કારણ કે બટાકાને વધારે પડતું અહીંયા તેલની જરૂર કાંઈ નથી, પણ ફક્ત આપણે અહીંયા બટાકાને થોડા સોફ્ટ કરવાના છે, એટલે બ્રોકલીની અંદર અહીંયા બટાકાને મેં ઉમેર્યા છે। તો હવે આ બટાકા અને બ્રોકલીને આપણે તેલમાં ધીમી આંચે લગભગ 5 મિનિટ સુધી થવા દઈશું। એકદમ એમાંથી પાણી છૂટશે, એ પાણી એબ્ઝોર્બ થઈ જશે અને એકદમ બેય છે વસ્તુ એક કોરી થઈ જશે, ત્યારે સમજવાનું કે આ આપણું તૈયાર થઈ ગયું છે અને શેકાઈ ગયું છે। જુઓ એકદમ સરસ તેલનું કોટિંગ બી થઈ ગયું છે બેય વસ્તુમાં અને એકદમ સોફ્ટ થઈ ગયા છે, બ્રોકલી બી એકદમ સોફ્ટ થઈ ગઈ છે। તો બે વસ્તુને હવે આપણે અહીંયા કાઢી લેવાની છે। અહીંયા આપણે નોર્મલ જ મસાલાથી આ બ્રોકલીનું શાક બનાવવાનું છે। ફરી મેં લગભગ 3 ચમચી જેટલું અહીંયા તેલ ઉમેરી દીધું છે, બિલકુલ તેલ ઓછું છે, મસાલા રૂટિંગ જ કરવાના છે। હા, તમને તમારા ઘરમાં વધારે ખડા મસાલા અને તીખું ખાતા હો તો તમે બનાવી શકો છો। હવે 5 ચમચી જેટલી મેં અત્યારે જીરું લીધું છે, 5 ચમચી જેટલું રાઈ લીધું છે। હવે રાઈ અને જીરું સારું એવું તેલમાં સતળાઈ જાય, કારણ કે મેં અત્યારે સરસોનું તેલ નાખ્યું છે, તો સરસોનું તેલ કાચું ના રહે એ માટે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। ત્યાર પછી ચપટી હિંગ નાખી છે અને સારું એવું સરસ તતરી જાય પછી આપણે અહીંયા લસણ અને મરચાં ઉમેરી દેવાના છે। મેં આ શાકમાં કોઈ પેસ્ટનો ઉપયોગ બિલકુલ કર્યો નથી,
તો બહુ ઓછા તેલ અને બહુ ઓછા મસાલા સાથે આ શાકને બનાવવાનું છે ફ્રેન્ડ્સ, કારણ કે બ્રોકલીમાં બહુ જ વધારે પડતા વિટામિન્સ હોય છે. તમે એને જેમ તેલમાં અથવા પાણી નાખીને જેમ કુકિંગ કરશો તો એમાં કેવું બધા જે વિટામિન્સ છે એ બધા બળી જતા હોય છે. એટલે જેટલી બને એટલી બ્રોકલીને તમારે ઉપરથી જ અહીંયા ઉમેરો કરવાનો છે, કારણ કે તેલમાં તો એકદમ એ સરસ શેકાઈ ગઈ છે. હવે ફક્ત આપણે જ્યારે જમવા બેસીએ એટલે સોફ્ટ મોંમાં લાગે બસ એ ટાઈપની જ આપણે બ્રોકલીને રાખવાની છે. તો ડુંગળી અને આ રીતે મરચાં અને લસણને સારા એવા તેલમાં સાતળી દીધા છે. હવે આપણે આને ઢાંકી અને લગભગ 2 મિનિટ માટે મૂકી દઈશું. તો સરસ ડુંગળી, મરચાં અને આ રીતે લસણ એકદમ સોફ્ટ થઈ ગયું છે. ત્યાર પછી અહીંયા ટામેટાં ઉમેરી દેવાના છે. હવે ટામેટાને થોડા એકદમ સોફ્ટ કરી દેવાના છે, મતલબ કે એકદમ ગળી જવા જોઈએ. નહીતર આ રીતે મોટા મોટા ટામેટાં બિલકુલ સારા નહીં લાગે. તો એકદમ સરસ ટામેટાં જુઓ ચમચો મારતા જ એકદમ પોચા પડી ગયા છે. તો હવે આ સમયે આપણે અહીંયા હવે મસાલા કરીશું. તો મસાલામાં જે રૂટિન મસાલા હોય એ જ કર્યા છે મેં, કોઈ નવીન મસાલા અહીંયા બિલકુલ કર્યા નથી, કારણ કે આપણે બ્રોકલીનું શાક છે એકદમ હેલ્ધી બનાવવાનું છે. તો લાલ મરચું 1 ચમચી, અડધી ચમચી ધાણા જીરું છે, અડધાની અડધી ચમચી હલ્દી પાવડર છે, સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે. અને જે આ કિચન કિંગનો મસાલો આવે છે, રૂટિન આપણે ઘરમાં મસાલા ખાતા હોય એ જ મસાલો અહીંયા ઉમેર્યો છે. હવે બધા મસાલાને થોડું ચેડવવા માટે આપણે અહીંયા પાણીનો ઉપયોગ કર્યો છે, કારણ કે સરસોનું તેલ છે તો બિલકુલ એ તેલ તમને સબ્જીમાં લાગશે નહીં. તો થોડું પાણી નાખી અને આને સિજવા દીધું હતું. હવે તમે જોઈ શકો છો ઉપર થોડું એકદમ તેલ આવી રહ્યું છે અને મસાલા એકદમ સરસ આપણા શેકાઈ ગયા છે. હવે આ સમયે આપણે જે બીજ બધા ધોઈને રાખ્યા છે, વટાણા, તુવેરના બીજ અને બટાકાને તેલમાં સાતડીને રાખ્યા છે, એ અત્યારે અહીંયા ઉમેરી દેવાના છે, કારણ કે ફક્ત તેલમાં આપણા બટાકા થોડા સોફ્ટ થયા છે, પણ બટાકા તો એકદમ હજુ કાચા છે. તો આ રીતે ફરી તેલમાં શેકેલા બટાકાને લઈ લીધા છે અને તુવેર અને વટાણા બી અહીંયા લઈ લીધા છે. હવે આ ત્રણેય વસ્તુને આપણે મસાલા સાથે એકદમ સરસ મિક્સ કરી દેવાની છે, કારણ કે મીઠું નાખેલા સરસ મસાલા એકદમ તૈયાર થઈ ગયા છે. હવે આ બ્રોકલી મેં તમને બતાવી છે કે આપણે અત્યારે નહીં નાખવાની, જ્યારે શાક બની જવાને 5 મિનિટની વાર હોય ત્યારે બ્રોકલી ઉમેરી દેવાની છે. અને આ બ્રોકલીને ત્યારે ફક્ત ખાલી વરાળથી જ બનાવવાની છે. તો આ રીતે જરૂરથી સબ્જી બનાવજો, બહુ જ સરસ ટેસ્ટી બને છે. હવે આપણે અહીંયા 1 વાટકી જેટલું અહીંયા ચેડવવા માટે પાણી નાખીશું, કારણ કે વટાણા, તુવેર એ કાચા છે, તો એને લગભગ 5 થી 6 મિનિટ સુધી એને ચેડવવાના છે. સારા એવા વટાણા, બટાકા અને તુવેર ચડી જાય પછી આપણે અહીંયા બ્રોકલીને ઉમેરો કરીશું. હવે આ શાક થાય છે ત્યાં સુધીમાં મેં રોટલી કરી લીધી હતી ફુલકા, કારણ કે મારે આ બપોરનું જમવાનું હતું, એટલે રોટલી બી ફુલકા મેં અત્યારે અહીંયા તૈયાર કરી દીધી છે. તો બપોરના સમયે અને જુઓ એકદમ ઘીવાળી આ રીતે ફુલકા રોટલી અને આ રીતે બ્રોકલીનું ગરમા ગરમ શાક મળી જાય તો બીજું અહીંયા કંઈક ખાવાની ઈચ્છા થતી નથી. હવે મેં અત્યારે તમે જોઈ શકો છો કે સારું એવું ચડી ગયું છે અને થોડો એવો જ રસો રહ્યો છે, લગભગ 5 મિનિટની વાર છે શાક બનવા માટે. તો મેં અત્યારે અહીંયા હવે બ્રોકલીને ઉમેરી દીધી છે. તો હવે આપણે બ્રોકલીને એકદમ સરસ સિજવા દેવાની છે, લગભગ 5 જ મિનિટ આને તમારે ઢાંકી અને રહેવા દેવાની છે, જેથી કરી અને જે મસાલા કર્યા છે એમાં બ્રોકલીનો એકદમ સરસ ટેસ્ટ અંદર ભળી જાય છે. કારણ કે આ બ્રોકલીના શાકમાં આપણે બહુ વધારે એને કુકિંગ પ્રોસેસ મેં પહેલાં જ કીધું એ રીતે વધારે નથી કરવાની, નહીંતર એના વિટામિન્સ છે એ બધા નષ્ટ થઈ જાય છે. તો જુઓ એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે, જરા બી બ્રોકલી કાચી નથી. જો તમે પહેલેથી જ નાખી દીધી હશે તો તમને શાકમાં ક્યાંય બ્રોકલી દેખાશે જ નહીં, એટલી બ્રોકલી છે એ ચડી જતી હોય છે. એટલે મેં અત્યારે અહીંયા લાસ્ટમાં ઉમેરો કર્યો છે. તો હવે આપણું આ શાક તૈયાર થઈ ગયું છે. ઉપરથી આ રીતે ધાણાથી ગાર્નિશ કર્યું છે. તો આજની રેસીપી તમને બધાને પસંદ આવી હોય તો જરૂરથી વિડીયો જોયા પછી એક લાઈક કરજો. વધારે આ રેસીપી પસંદ આવી હોય તો જરૂરથી વિધિ કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આ રીતે આપણે રોટલીથી તમે ખાઈ શકો છો અથવા પરાઠા બી
બનાવી શકો છો, જે તમારા ઘરમાં તમે બનાવતા હોય એ રીતે તમે ખાઈ શકો છો. તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.